હાલ આપણે સ્ટેચ્યુની પાસે આવેલ જરવણી ગામ ખાતે ઉભા છે. ત્યાં એરિયાપાડા ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે અને તેઓ જરવણી ગામ ખાતે હાલ ઉભા છે અને તેમને રોકી દેવામાં આવ્યા છે. હવે એ ચેતરભાઈ વસાવા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમે અમારું જે કાર્યક્રમનું સ્થળ છે ત્યાં જ જઈશું ને પણ પોલીસ તેને જવા દેવામાં આવતી નથી. આ બાબતે વધુમાં ચેતરભાઈ વસાવા શું કહે છે સાંભળીએ વિડીયોના માધ્યમથી. હા, તમને શા માટે રોકવામાં આવે? ક્યાં જતા હતા તમે? જે 15 તારીખે ડિમોલેશન થયું એ મૂળ માલિકો છે. એમનું ગામ આજે નથી, આદિ અનાધિકાળથી વસેલું છે. એને પોતાના 7 બારની જમીનમાં એમણે પોતે મકાનો બનાવી રહેતા હતા, દુકાનો હતી. પણ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઝાંકી નહીં પડે, પ્રધાનમંત્રીનો પ્રોજેક્ટ ડ્રીમ પ્રોજેક્ટ ઝાંકો નહીં પડે એટલા માટે ત્યાંથી ઝૂંપડાઓ હટાવવામાં આવે છે. એ જમીનો ઉદ્યોગપતિઓને, મોટલોને આપવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ. એના વિરોધમાં આજે અમારે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ હતો. શાંતિથી જ પોલીસ અધિકારીઓ, પ્રશાસને કીધું કે પરવાનગી લેજો, અમે પરવાનગી પણ માંગી, એમણે પરવાનગી નથી આપીને શાંતિથી તમામ પોલીસ અધિકારીઓ તમામ આગેવાનોના ઘરે પહોંચી ગયા છે. કેટલાય આગેવાનોને નજરકેદ કર્યા છે. અમને પણ ડેડિયાપાડાથી ત્યાં જતા અહીંયા અટકાવી દીધા છે. ત્યારે આ લોકશાહી દેશમાં જે પોલીસની કામગીરી છે એના પર શંકા ઉપજાવે છે. શું પ્રજાના ટેક્સના પૈસા પોલીસને એના માટે મળે છે? વિપક્ષને દબાવવા, આદિવાસીઓને દબાવવા માટે? એટલે આ આદિવાસીનો અવાજ છે, આ સંવિધાનનો અવાજ છે, અમારી જનતાનો અવાજ છે. ક્યારે દબાવવાનો નથી. અમે આ લોકો માટે લડીશું, સડકથી લઈને સદન સુધી. અમે નર્મદામાં જમીનો આપી, આજે પણ નર્મદાનું પાણી અમને નથી મળ્યું. અહીંયા શાળાઓમાં શિક્ષકો હોય કે તમામ વિકાસની બાબતો તમે જોઈ લો, આજે આજુબાજુના ગામની શું પરિસ્થિતિ છે. એટલે આ તમામ બાબતોએ આ ભાજપની સરકાર 30 વર્ષથી શાસન કરે છે પણ એમણે કર્યું નથી. હવે આદિવાસીઓની જમીન પર નજર છે એમની. 73 ની જમીનો શ્રી સરકાર કરીને ઉદ્યોગપતિઓને, IAS IPSઓને પધરાવી દીધી છે. એટલે અમે એનો સખત વિરોધ કરીએ છીએ. જો આ લોકોને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં તમામ પ્રકારના કાર્યક્રમો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અમે આપીશું. સાથે સાથે વિશ્વ આદિવાસી દિવસ હોય, આદિવાસી અધિકાર દિવસ હોય, એ પણ ઉજવીશું. અને વડાપ્રધાનનો કાર્યક્રમ હોય કે મુખ્યમંત્રીનો કાર્યક્રમ હોય, એનો પણ સર્વ આદિવાસી સમાજ અમે બહિષ્કાર કરીશું. તંત્ર દ્વારા કીધું કાયદા વ્યવસ્થા ના બગડે તે માટે ત્યાં તમને પરમિશન નથી આપી, જાહેરનામું મૂકવામાં આવ્યું. શું કહેશો બાબતે? નર્મદા જિલ્લામાં જાહેરનામું હોય તો હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે, એમને કેમ અટકાવવામાં નથી આવતા? કેમ અમારા કાર્યક્રમમાં જાહેરનામું નડે છે? અને બીજું, પરવાનગી આવેદન માટે ના હોય છતાં અમે એમના કહેવા પ્રમાણે અમે માગી જ છે. ન આપવાનો એટલો બધો હાનો ડર છે, પોલીસને હાનો ડર છે, એટલો બધો સરકારને હાનો ડર છે. આપવો જોઈએ પરવાનગી. આ લોકશાહી દેશ છે, અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છે. એટલે આ અમારો કાર્યક્રમ સફળ ન થાય એવા તમામ પ્રકારના પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે. તમામ એટલે પોલીસનું કામ શાંતિ, સલામતી, સુરક્ષા, કાયદો વ્યવસ્થા જાળવવાની જગ્યાએ આ તો માત્ર ને માત્ર દર અમારો કાર્યક્રમ હોય એટલે અમારી સામે આવી જવાનું, લડવાનું, ઘર્ષણ પેદા કરવાના, ટીંગાટોળી કરવાની. એટલે આ વસ્તુથી અમે સખત વિરોધ કરીએ છીએ. આવનારા દિવસોમાં અમારા તમામ ગામોમાં અમારી જનતાને અમે જાગૃત કરીશું, એક કરીશું અને આનાથી પણ વધારે તાકાતથી લડીશું. આજે પણ અમે આવેદનપત્રો તો આપવા જવાના જ છે, એ આપ્યા વગર અમે અહીંથી જવાના નથી. તમારું જે સ્થળ હતું, જે રેલીનું સ્થળ હતું, જે મકાનો તોડી નાખે તો એના ખૂબ નજીકતામાં આવી ગયા છે, તો હવે પ્રશાસન જવા નહીં દે, તમે જવાની કોશિશ કરશો ખરા? ફરી પોલીસ અધિક્ષક સાથે હમણાં વાત થઈ છે. એમણે કીધું CO સાથે હું વાત કરીને તમને જણાવું છું. એ જણાવશે એ રીતના અમે જઈશું. નહીં જણાવશે તો પણ અમે તો આવેદનપત્ર આપવાનો અમારો અધિકાર છે. અમે આવેદનપત્ર આપીને જ જઈશું. ને અહીંથી નહીં જવા દેશે, અમે જાહેર કરીશું. અહીંથી બી આહવાન કરીશું કે ભાઈ ઝરવાણી, કેવડિયા બધા પધારો. આજે નહીં તો કાલે હજારોની સંખ્યામાં આવશે. પછી પોલીસ જાણે, એમનું કામ જાણે.